વિયોગ જેટલો અઘરો હોય છે તેટલી જ ખુશી પોતાના કામને પૂર્ણ કરવાની પણ હોય છે. મિત્રો તો સંદેશાની રાહમાં ત્યાં જ ઊભા હતા. ચાલો આગળ જોઈએ. જય શ્રી રામ, જય બજરંગબલી. અરિષ્ટગીરી પર પહોંચતા જ હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. દિશાઓ કંપાવતી એક ભયંકર ગર્જના કરી. એ ગર્જનાના પડઘા લંકાના દુર્ગની દિવાલો સાથે અથડાયા ત્યારે રાક્ષસોના કાજા કંપી ઉઠ્યા. કાચા પોચા તો બેહોશ થઈને ત્યાં જ ઢળી પડ્યા. રાક્ષસરાજ રાવણના મસ્તકેથી મુકુટ ધરણી પર ઢળી પડ્યો. પ્રલયકર રુદ્રનું ત્રીજું લોચન ખુલ્યું કે શું? સમસ્ત લંકા નગરીમાં જબરો ખળભળાટ મચી ગયો. વાનર રૂપે આવેલા સાક્ષાત મહાકાળ હજી લંકામાં જ ઘૂમી રહ્યા છે. આ નગરીનો વિનાશ કરીને જ અહીંથી વિદાય લેશે. ભયભીત સ્વરે આ જ ચર્ચા ઠેર ઠેર થવા લાગી. સમુદ્રના મધ્યમાં આવેલા પર્વતરાજ મૈનાકને સ્પર્શ કરી હનુમાનજી પવન વેગે ઉત્તર દિશામાં ઉડવા લાગ્યા. મહેન્દ્ર પર્વત દ્રષ્ટિએ પડતા જ એમણે દિશાઓ ધ્રુજાવતી ગગનભેદી ગર્જના કરી. હનુમાનજીનો આ સિંહનાદ સમુદ્રને ઉત્તર કાંઠે પ્રતીક્ષા કરી રહેલા સાથીદારો તરત જ પીછાની ગયા. એમના આનંદની અવધિ ના રહી. કાર્ય સંપૂર્ણ પાર પાડીને આવ્યા હોય તો જ હનુમાનજી આવી સિંહ ગર્જના કરે. વાનર સ્વભાવ સહજ સામી કિકિયારીઓ કરી હનુમાનજીના પ્રત્યાગમનને પ્રેમપૂર્વક સૌ વધાવવા લાગ્યા. કૂદકા મારી મારી પોતાની પ્રસન્નતા એકબીજા સામે વ્યક્ત કરવા લાગ્યા. હનુમાનજી સીતાજીની શોધમાં અહીંથી વિદાય થયા ત્યારથી વાનરો અને રીછો દક્ષિણ દિશામાં નજર માંડીને બેઠા હતા. ખૂબ જ આતુરતાપૂર્વક પવનપુત્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પવનપુત્ર એમના પ્રાણધાર હતા. સીતાજીની શોધના સમાચાર પર તો સૌના જીવના અવલંબી રહ્યા હતા. હનુમાનજીની આ સિંહ ગર્જનાએ એમનામાં નવા પ્રાણ સંચાર કરી દીધા. કેટલાક વાનર અને રીછો હાથ હલાવવા લાગ્યા. કેટલાક ઝાડની ડાળીઓ પાંદડા સાથે તોડી લાવ્યા. એ ડાળીઓની ધજા બનાવી હનુમાનજીના પ્રત્યાગમનને વધાવવા લાગ્યા. હનુમાનજીએ મહેન્દ્રગીરી પર જેવું ઉતરાણ કર્યું એવા જ વાનરો અને રીછો એમની ફરતા વીંટળાઈ ગયા. ગદગદ કંઠે હનુમાનજી બોલી ઉઠ્યા, મને સીતા માતાના ચરણોના દર્શનનો દુર્લભ લાભ મળ્યો. એમના પુનિત સ્પર્શથી હું પાવન થયો. આટલું સાંભળતા વેદ જાંબુન દોડીને હનુમાનજીને ભેટી પડ્યા. એમને હૈયા સરસા ચાપતા જાંબુનની આંખમાંથી હર્ષના અશ્રુ ઘસી આવ્યા. ગદગદ કંઠે જાંબન બોલી ઉઠ્યા, તમે તો આજે અમને સૌને જીવતદાન આપ્યું છે. અમે સૌ તમારા ભવભવના ઋણી બની ગયા. સીતાજીની શોધ કરીને હનુમાનજી પાછા ફર્યા છે. એ સમાચાર હવે તો સમગ્ર સમૂહમાં વીજળી વેગે ફરી વળ્યા. વાનર અને રીછોના હર્ષની સીમા જ ના રહી. કેટલાક તો પોતાના પૂંછડા ઊંચા કરી આનંદ વ્યક્ત કરવા લાગ્યા. કેટલાક વાનરો હનુમાનજીનું પૂંછડું ચૂમી એમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા લાગ્યા. કેટલાક તો દોડીને વૃક્ષો પર ચડી ગયા. મધુર ફળો તોડી લાવી હનુમાનજીની સમક્ષ નૈવેદ્ય રૂપે ધરવા લાગ્યા. હનુમાનજીએ જાંબુનના ચરણ સ્પર્શ કર્યા. પોતાના સમોડ્યા પ્રણામ કર્યા. વયમાં નાના હતા એમને આશીર્વાદ નવાજ્યા. હનુમાનજીએ સીતાજીની શોધનો પ્રારંભ કરીને લંકા દહન સુધીની સઘળી કથા કહી સંભળાવી. ત્યારે વાનર અને રીછો તો ગેલમાં આવી જઈને નાચવાને કૂદવા લાગ્યા. અંગત તો હનુમાનજીને ભેટી પડતા મોકળે મને રડી પડ્યા. હનુમાનજીનો આભાર કયા શબ્દોમાં માનવો એની મૂંઝવણ મનમાં ને મનમાં એ અનુભવવા લાગ્યા. અંગત ભાવ વિભોર બનીને બોલી ઉઠ્યા, મારા વાલા બાંધવ, બળ અને પરાક્રમમાં તમારી બરોબરી કરી શકે એવું તો કોઈ જ નથી. આ વિશાળ સમુદ્રને ઓળંગી તમે લંકામાં ક્ષેમકુશળ પહોંચી ગયા. ત્યાં પણ તમે એકલે હાથે હજારો યોદ્ધાઓનો પણ ન કરી શકે એવું વિકટ કાર્ય પાર પાડી બતાવ્યું. માતાજીના સમાચાર લઈને અમારી પાસે જરાય થાક્યા વિના ઉત્સાહપૂર્વક પાછા ફર્યા. તમને સારું લગાડવા નથી કહેતો, પણ અમારા સૌના જીવનદાતા માત્ર તમે એક જ છો. તમારા આ પુરુષાર્થને પ્રતામે જ આપણે સૌ કાર્યસિદ્ધિના શુભ સમાચાર રઘુનાથજીને અને વનરાજ સુગ્રીવને પહોંચાડી શકીશું. ખરેખર ભગવાન રામજી પ્રત્યેની તમારી ભક્તિ અજોડ અને અનુપમ છે. હનુમાનજી તરફ શ્રદ્ધાપૂર્વક જોતા જાંબન બોલ્યા, હનુમાન, તમારામાં સાહસ, ધૈર્ય, બળ અને બુદ્ધિનો સમાગમ થયેલો છે. આ સર્વના પાયામાં તમારી અખંડ બ્રહ્મચર્ય શક્તિ પુરાયેલી છે. એટલે તો અમારામાંથી અન્ય કોઈ નહીં અને માત્ર તમે જ જાનકી માતાના દુર્લભ દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છો. માતાજીના કુશળ સમાચાર
અને લંકામાં બનેલી તમારી પરાક્રમ કથા સાંભળીને ભગવાન રાઘવેન્દ્રનો સઘળો શોક શમી જશે. લક્ષ્મણજી અને વાનરરાજ સુગ્રીવને પ્રસન્નતાનો કોઈ પાર નહીં રહે. યુવરાજ અંગદે પ્રેમ ભર્યા સ્વરે હનુમાનજીને પૂછ્યું, મારુતિ, 100 યોજનનો સમુદ્ર ઓળંગવાનો આવવા જવાનો થાક તમને ખૂબ જ લાગ્યો હશે. લંકામાં પણ એક પળનો વિશ્રામ નહીં મળ્યો હોય. લંકામાં ઉલ્કાપાત મચાવીને તમે તો ખૂબ જ થાકી ગયા હશો. તો આજની રાત વિશ્રામ લઈને કાલે સવારે આપણે કિષ્કિંધા તરફ પાછા ફરીએ. તરત જ હનુમાનજી બોલી ઉઠ્યા, ના ભાઈ ના, પ્રભુના કાર્યમાં હવે વિશ્રામ કેવો? મારી માં અશોક વાટિકામાં કારાવાસની વેદના વેઠી રહી છે. એની એક એક પળ એક એક યુગ જેવી વસમી વીતી રહી છે. પેલા દુષ્ટ દૈત્યે 1 માસની અવધિ આપી છે. એમાં પણ હવે બીજા દિવસ વીતી જવાની તૈયારીમાં છે. અવધિ વીત્યા પછી આપણે લંકા પહોંચીએ તો માતાની રાખ સિવાય આપણા હાથમાં કંઈ જ નથી આવવાનું. એટલે અત્યારે તો આપણે સૌ ઋષમુખ પર્વત પર સમાચારની પ્રતીક્ષા કરી રહેલા પ્રભુ પાસે પહોંચી જઈએ. હનુમાનજીની હાકલ ઉપાડી લેતા જામવંતે કહ્યું, હા હા, હનુમાનની વાત સાચી છે. ચાલો કિષ્કિંધા તરફ ઝડપી વેગે સૌ પ્રયાણ કરીએ. રસ્તામાં કોઈએ વિશ્રામ કરવાનો નથી. આ મહાવીરને જુઓ, આટલો પરિશ્રમ રાતનો ઉજાગરો માથે ઉઠાવ્યો છે, છતાં એનામાં ચેતનનો ફુવારો કેવો ઉડી રહ્યો છે. જો હનુમાનને વિશ્રામ ન જોઈએ તો આપણને પણ વિશ્રામ ન જોઈએ. અંગદ પણ હનુમાનની વાતમાં સૂર પુરાવતા બોલ્યો, હવે તો વિશ્રામ રઘુનાથજી પાસે પહોંચીને જ કરવાનો. રઘુનાથજીના ચરણોમાં બેસીશું એટલે આપણા સર્વ સંતાપ મટી જશે. થાક પણ બધો ઉતરી જશે. સૌ તાજા માજા એવા થઈ જઈશું કે રાવણની રાક્ષસોનો સંહાર કરવાનું કૌતવ આપણી રગે રગેમાં દોડવા લાગશે. એક જ વેળાએ જામવંતના આદેશને માન આપી વાનર રીછની એ સેના કિષ્કિંધા તરફ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ચાલી નીકળી. વાનરોના વિશાળ સમુદાય એક સાથે ઝડપી ગતિએ કિષ્કિંધા ભણી ચાલી રહ્યા હતા, એટલે કોલાહલ પણ ખૂબ જ થતો હતો. સફળતા પ્રાપ્ત કરીને સૌ પાછા ફરી રહ્યા હતા, એટલે પ્રભુને આ શુભ સમાચાર જલ્દી પહોંચાડીને સૌને તાલાવાલી હતી. ત્યાં તો રસ્તામાં જ જામવંતને યાદ દેવડાયું, વાનરરાજ સુગ્રીવે આપેલી અવધિ કાલે પૂરી થઈ જાય છે, એટલે સૌ હજી પણ ચાલવાનો વેગ વધારો. હવે જો પ્રમોદ કરશો, ઋષમુખ પર્વત પર પહોંચવામાં વિલંબ કરશો તો દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું કહેવાશે. આરે આવેલું વાહન ડૂબવાનું ન હોય તો વધારે ઝડપ કરો. આજની આ પ્રયાણ યાત્રામાં હનુમાનજી સૌનું આકર્ષણ બની ગયા હતા. એમના અદ્ભુત પરાક્રમની વાત વાનરો અંદરો અંદરો કરી રહ્યા હતા અને આગળ ચાલી રહ્યા હતા. હનુમાનજી તરફ અહોભાવપૂર્વક જોઈ રહ્યા હતા. રાત્રે એક પળનો વિશ્રામ કર્યા વિના આ સેના તો ચાલતી જ રહી, દોડતી જ રહી. મોટે ભાગે તો ઝડપી ગતિની લાંબી ફલાંગો ભરતા ભરતા સૌ ચાલતા હતા, એટલે બીજાને તો દોડતા જ લાગે. પ્રભુ પાસે જલ્દી પહોંચવાની સૌને તીવ્ર તાલાવેલી હતી. રાત્રિ વિશ્રામ ક્યાંય પણ કર્યા વિના સવારે આ સેના કિષ્કિંધા રાજ્યની હદમાં પહોંચી ગઈ. ત્યાં તો સૌને દૂરથી જ મધુવનમાં દર્શન થયા. મધુવનને જોતા જ સૌને આનંદની કિલકારીઓ કરવા માંડી. મધુવનની રક્ષા કિષ્કિંધાના સમ્રાટ સુગ્રીવના મામા મહાબલી દધિમુખ કરી રહ્યા હતા. મધુવન એટલે મધુવન જ હતું. અલકાપુરીના નંદનવનની મોજ માણીને ધરાઈ ગયેલા દેવોને ઈર્ષ્યા ઉપજાવે એવું હતું. મધુવનને જોતા જ વાનર અને રીછો મધુપાન કરવાની અને મીઠા મીઠા ફળો ખાવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. હર્ષ ઘેલા બનેલા વાનરો અને રીછો મધુવનની મજા માણવાની મંજૂરી યુવરાજ અંગદ પાસે માંગી. અંગદે સેનાના નાયક જામવંતને વાત કરી. જામવંતે હનુમાનજીને જોડે મસલત કરી એ જ વેળાએ અનુમતિ આપી દીધી. વાનર અને રીછો વતી દલીલ કરતા હનુમાનજીએ કહ્યું, કિષ્કિંધાની હદમાં તો આપણે પહોંચી ગયા છીએ. અવધિનો અંતિમ દિવસ આપણે સાચવી લીધો છે. માતાજીની શોધની ચિંતામાં કોઈએ ધરાઈને ફળ કે કંદમૂળ પણ આરોગ્ય નથી. ભલે અત્યારે મધુવનની મોજ માણી લો. સેનાનાયકની અનુમતિ મળતા વાનર અને રીછો ખૂબ જ હર્ષોલ્લાસમાં આવી ગયા. મધુવનમાં તો જાત જાતના ફળોના વૃક્ષો હતા. બધા વૃક્ષો ફળોથી લચી પડેલા હતા. એમાંય મધુરસના ફળ મહુડાનો આસ્વાદ તો ધીરે કેફ પણ ચડાવતો હતો. મધુરસનો આસ્વાદ લઈ બીજા ફળો પણ વાનરો અને રીછો ધરાઈ ધરાઈને ખાધા. આમાંય વાનરનો સ્વભાવ છે કે જેટલું ખાય એથી વધુ બગાડે. ઢોળફોડ કરે નહીં ત્યાં સુધી એમને ચેન પડે નહીં. એમાંય આ વાનર સેનાએ મધુરસનો આસ્વાદ માણ્યો. કેફ એવો ચડ્યો કે સૌ ગેલમાં આવી ગયા હતા. મૂળ મરકટ અને પાછી મદિરા પીધી. ડાળીઓ તોડવા લાગ્યા. પાકેલા ફળ ખાવાના બદલે તોડી તોડીને બહાર ફેંકવા લાગ્યા. ડાળીઓ તૂટવાનો તેમજ વાનરોની કિલકારીઓનો અવાજ સાંભળી મધુવનના રક્ષકો દોડી આવ્યા, પણ મધુવનની અંદરનું દ્રશ્ય જોતા જ સ્તબ્ધ થઈ ગયા.
કોઈ કોઈ વાનર મસ્ત બનીને ગાતા હતા, કોઈ કોઈ હાથ પગની ચાળા કરી નાચ કરતા હતા, કોઈ કોઈ વળી અંદરો અંદર ધીંગામસ્તી કરી રહ્યા હતા. ફળના ઠળિયા અને ગોટલા એકબીજાને મારીને ચીડવી રહ્યા હતા. રાક્ષસો એમને મારવા લાગ્યા એટલે વાનરો અને રીંછો એમની સામે થઈ જવા લાગ્યા. રાક્ષસોએ 2-4 વાનરોને ધોલ ધપાટ કરી એટલે વાનરનો સમૂહ ઉશ્કેરાયો. રાક્ષસોને માર મારી ભગાડી મૂક્યા. ચીડાયેલા ક્રોધે ભરાયેલા વાનરો હવે તો વૃક્ષને પણ જળમૂળથી ઉખાડી આમ તેમ ફેંકવા માંડ્યા. માર ખાઈને ભાગી રહેલા રક્ષકો એમના નાયક દધીમુખીને આની જાણ કરી. વાનરો અને રીંછોને આમ તોફાન કરતા જોઈ, મધુવનને ઉજાડતા જોઈ એની તો આંખો જ ફાટી રહી. સમ્રાટ સુગ્રીવની આણ આપી એણે સૌ પર ધાક જમાવવાનો પ્રયત્ન કર્યો, પણ મધુપાનથી મસ્ત બનેલા વાનર અને રીંછો એની એક પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા. બિચારા દધીમુખની સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ. વાનર અને રીંછોને રોકતા નથી. આટલી મહેનત તૈયાર કરેલું મધુવન આખું ઉજળી ગયું. ઉજળેલું મધુવન સમ્રાટ સુગ્રીવ જુએ તો એની ધૂળ જ કાઢી નાખે ને, અને વાનરોને રોકવા જાય તો એની અને એના સાથીદાર રાક્ષસોની કચુંબર આ વાનર સિવાય ચપટી બનાવતા કાઢી નાખે. વિમાસણમાં મુકાયેલા દધીમુખી સમ્રાટ સુગ્રીવ પાસે રાવ નાખવા એ જ વેળાએ દોડ્યા. કાલે જોશું ઋષ્યમુખ પર્વત પર પહોંચીને આગળ શું થયું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.